વિડીયોમાં તમે જે થ્રેસર જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, આ થ્રેસર વેચી દેવાનું છે। તમે વિડીયોની અંદર જે થ્રેસર જોઈ શકો છો રવિ કિસાન કંપનીનું થ્રેસર છે। તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ થ્રેસર ભાઈને વેચી દેવાનું છે। તો ખેડૂત ભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને થ્રેસરની બધી માહિતી મળી જાય। મોડલ, કિંમત, તમને જોવા ક્યાં મળશે, તમે થ્રેસરના માલિકનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવશો, તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ। તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા બીજા વિડીયો આવતા હોય એ તમને મળી જાય। તો તમે જોઈ શકો છો થ્રેસરની કન્ડિશન એકદમ નવી કન્ડિશનમાં, સાવ નવું થ્રેસર છે। તમે વિડીયોની અંદર બાકી કન્ડિશન તો જોઈ શકો છો। મોડલની વાત કરીએ તો મોડલ છે 2023નું। માત્ર એક સિઝન વાપરેલું થ્રેસર જોવા મળી જાય છે તમને, 1 થી 2 સિઝન વાપરેલું થ્રેસર છે। 2023નું મોડલ તમને જોવા મળી જાય છે। સાવ નવું થ્રેસર છે। બંને ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો, 65-70% જેવા બંને ટાયર જોવા મળી જાય છે। એકદમ સાચવેલું થ્રેસર તમને જોવા મળી જાય છે। બાકી ખેડૂત ભાઈઓ તમે થ્રેસરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો। સાવ ઓછું વાપરેલું થ્રેસર છે। કિંમતની વાત કરું તો થ્રેસરની કિંમત ભાઈએ રાખેલી છે 2 લાખ, કિંમત અંદાજિત રાખેલી છે। તમે રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે। તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ થ્રેસર લેવું હોય તે જીવણભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે થ્રેસર લઈ શકશો। તો જતાં પહેલાં તમારે જીવણભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે, જેથી આ થ્રેસર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય। ઓછી કિંમતમાં થ્રેસર વેચી દેવાનું છે ખેડૂત ભાઈઓ, એટલે ગણતરીના સમયમાં વેચાઈ પણ જશે। તો જે કોઈ ખેડૂત ભાઈઓ થ્રેસર લેવા માટે જાય અથવા જોવા માટે જાય તે ફોન કરીને ત્યાર પછી જોવા માટે જાય। જોવા ક્યાં મળે તેની વાત કરું તો માળિયા હાટીનાનું કેરાળા ગામમાં તમને જોવા મળી જાય છે। માળિયા હાટીનાનું કેરાળા ગામે તમને આ થ્રેસર જોવા મળી જાય છે જીવણભાઈ પાસે। તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે। જીવણભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જાય છે। તો જે કોઈ ભાઈઓને થ્રેસર લેવું હોય તે જીવણભાઈનો કોન્ટેક્ટ કરી લે।